એની માને ટકો મારે કોઈ ચંદનના લાકડા લેવા રાજી નથી. હવે તો મારે છે ને સુરત હીરા ઘસવા વયું જવું. સુરત જઈને હીરા તો પહેલા શીખવા પડશે. પણ કોને ફોન કરું? અજયભાઈ ખસ્યા ત્યારે રહેશે તેને ફોન કરું સાલા. શ્રી વલ્લીને મારી કંઈ પડી જ નથી. ખીચડી ને ભાત ખાઈને પડી જ રહેશે થાળી નોરકી. હીરા શીખી જાવ ને તો શ્રી વલ્લીને પણ સુરત લઈ જવાની થાય છે. ત્યાં રૂમ ચાલુ કરી દેવી. લોજિંગની ઝંઝટ જ નહીં. સુરત તો જાવ પણ કેમાં શીખું? બધા કે તળિયામાં શીખી જવાય. કારણ કે તળિયામાં છે ને મસ્ત કામ થાય. સુરત જઈને પહેલા રૂમ ના રખાય. કારણ કે કામ ન થયું હોય તો ટિકિટના પણ ના વધ્યો. સુરત જઈને ઝૂકવાનું તો નથી, હીરા શીખી લેવા છે. તાકાતથી ભલે બધા મારા દાંત કાઢે. સુરત જઈને ભલે પછી મેનેજરને બંદૂક બતાવવી પડે, ઉપાડ ના આપે તો ગોળી મારી દેવાની છે તાકાતથી. ચાલો મારે સુરત જવાનું છે. બાય બાય. જંગલમાં ડિસ્કો કરી લઉં છેલ્લી વાર. શ્રી વલ્લી, હું સુરત જાઉં છું. હીરા શીખવા તને રૂમ રાખીને લઈ જઈશ. ઓકે મારી જાન, ઓકે.